Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. મોડ્યુલ 3 હિસાબી ખ્યાલો ભાગ 2 એકાઉન્ટિંગ કન્સેપ્ટ પાર્ટ 2. અગાઉના મોડ્યુલમાં આપણે અલગ અસ્તિત્વનો ખ્યાલ, બિઝનેસ એન્ટિટી કન્સેપ્ટ અને નાણાં માપનનો ખ્યાલ, મની મેઝરમેન્ટ કન્સેપ્ટની ચર્ચા કરી. આ મોડ્યુલમાં આપણે હિસાબી સમયનો ખ્યાલ, કન્સેપ્ટ ઓફ પિરિયોડિસિટી, ઉપાર્જનનો ખ્યાલ, અક્રુઅલ કન્સેપ્ટ અને આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ, મેચિંગ કન્સેપ્ટની વિસ્તૃત ચર્ચા કરીશું. હિસાબી સમયનો ખ્યાલ, અકાઉન્ટિંગ પીરિયડ કન્સેપ્ટ. ચાલુ પેઢીના ખ્યાલ અનુસાર ધંધો અનિશ્ચિત સમય સુધી ચાલુ રહેશે, પરંતુ એનો અર્થ એ નથી કે ધંધાનો નફો કે નુકસાનની ગણતરી ફક્ત ધંધો બંધ થાય ત્યારે ખૂબ જ લાંબા સમય બાદ જ કરવામાં આવે અને આર્થિક સ્થિતિની જાણકારી ફક્ત ધંધો બંધ થાય ત્યારે જ મેળવવામાં આવે. ધંધાકીય એકમે દરેક હિતધારકને તેનું વળતર કે ચૂકવણી નિયમિત રીતે કરવી પડે છે. દાખલા તરીકે લોન આપનારને વ્યાજ, શેર હોલ્ડરને ડિવિડન્ડ, સરકારને કરવેરા વગેરે નિયમિત રીતે ચૂકવવા પડે છે. સંચાલકો, મેનેજરો, બેન્કર, લેણદારો, શેરહોલ્ડર, રોકાણકાર, સરકાર વગેરે હિતધારકો નિયમિત રીતે ધંધાકીય પેઢીના નાણાકીય પરિણામો એટલે કે નફા નુકસાન ખાતું અને નાણાકીય સદ્ધરતા એટલે કે મિલકતો અને જવાબદારીઓના આધારે સમયાંતરે તેમના નિર્ણયો લે છે. તેથી દરેક ધંધાકીય કે બિનધંધાકીય એકમે તેમના વ્યવહારોનું આર્થિક પરિણામ અને આર્થિક સ્થિતિની માહિતી નિયમિત રૂપે તૈયાર કરીને દરેક હિતધારકને આપવી જરૂરી છે. હિસાબી સમયગાળાના સિદ્ધાંત મુજબ એક એકમના જીવનને નાના સમયગાળામાં વિભાજિત કરવામાં આવે છે, જેથી નિયમિત અંતરાલે કામગીરીનું માપન કરી શકાય. સામાન્ય રીતે અનુસરવામાં આવતો હિસાબી સમયગાળો 12 માસ કે 1 વર્ષનો હોય છે, જે 1 એપ્રિલથી શરૂ થાય છે અને પછીના વર્ષે 31મી માર્ચે પૂરું થાય છે. આ સિદ્ધાંત વધુ મહત્ત્વનો એટલા માટે છે કે કારણ કે સંચાલકો, બેન્કર, લેણદારો, શેરહોલ્ડર, રોકાણકાર, સરકાર વગેરે દરેક વર્ષે પરિણામ અને નાણાકીય સ્થિતિનું વિશ્લેષણ કરવામાં રસ ધરાવે છે, જેથી તેઓ સમયસર પોતાનો નિર્ણય લઈ શકે. આ ખ્યાલને કારણે દરેક હિસાબી સમયગાળાના અંતે નફો કે નુકસાનની ગણતરી કરવામાં આવે છે. પેઢીના નાણાકીય પત્રકો, નફા નુકસાન ખાતું, રોકડ પ્રવાહ અને પાકું સરવૈયું દર વર્ષે 31મી માર્ચે તૈયાર કરવામાં આવે છે. આમ સામાન્ય રીતે કામગીરીનું માપન અને નાણાકીય સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે 1 વર્ષનો સમયગાળો લેવામાં આવે છે. જો કે વિશેષ કિસ્સાઓમાં તે 6 મહિના, 9 મહિના અને 15 મહિનાનો પણ હોઈ શકે છે. આ ખ્યાલ મુજબ હિસાબો દરેક હિસાબી સમયગાળા પછી તૈયાર કરવા જોઈએ અને એકમના જીવનના અંતે નહીં. સામાન્ય રીતે આ સમયગાળો 1 વર્ષનો હોય છે. ભારતમાં આપણે 1 વર્ષની 1 એપ્રિલથી શરૂ કરીને તરત પછીના વર્ષની 31મી માર્ચ સુધી અનુસરીએ છીએ. તેને નાણાકીય વર્ષ
કે હિસાબી વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. આ ખ્યાલ આપણે ઉદાહરણની મદદથી સમજીએ. ચાલુ પેઢીનો ખ્યાલ અને ટાટા સ્ટીલ કંપની. અહીં ટાટા સ્ટીલ કંપનીની સ્થાપના 1907માં થઈ હતી અને ચાલુ વર્ષ 2025 એટલે કે 118 વર્ષ થયા. હિસાબી ખ્યાલ અને ટાટા સ્ટીલ કંપનીને આંકડાઓમાં સમજાવે છે કે ટાટા સ્ટીલે તેના પ્રથમ વાર્ષિક હિસાબો 1907માં તૈયાર કર્યા હતા અને 2025માં તે તેના 118મા વાર્ષિક હિસાબો તૈયાર કરશે. 1907થી 2025નો સમયગાળો ચાલુ એકમનો ખ્યાલ ગોઈંગ કન્સર્ન કન્સેપ્ટ સમજાવે છે અને તે અનિશ્ચિત સમયગાળા માટે આગળ વધશે. પરંતુ 1907થી 2025 સુધીના દરેક વર્ષના વાર્ષિક હિસાબોની તૈયારી હિસાબી સમય કે સામયિકતાનો ખ્યાલ પિરિયોડિટી કન્સેપ્ટ સમજાવે છે. આમ કામગીરીના મૂલ્યાંકન માટે અતિશય લાંબા સમયગાળાની આવક અને ખર્ચને જોવાની જરૂર નથી. હિસાબી સમય કે સામયિકતાનો ખ્યાલ ધંધા વ્યવસાયને કેટલાક ચોક્કસ લાભો પૂરા પાડે છે. જેમ કે નંબર 1, જુદા જુદા સમયગાળાના નાણાકીય પત્રકોની તુલના કરી શકાય છે. 2, ધંધાના નફા અને મિલકતોની ખાતરી કરવા માટે એક સરખી અને સુસંગત હિસાબી પદ્ધતિનો ઉપયોગ થાય છે. 3, સંબંધિત વર્ષની મહેસૂલી આવકની તે જ વર્ષના મહેસૂલી ખર્ચ સાથે મેળવણી એટલે કે મેચિંગ કરવાથી ધંધાકીય કામગીરીના સાચા પરિણામો મળે છે. 4, હિસાબો સુસંગતતા, એકરૂપતા અને તુલનાત્મકતાની ગુણવત્તા જાળવી રાખે છે. હવે આપણે ઉપાર્જનના ખ્યાલની ચર્ચા કરીએ. ઉપાર્જનનો ખ્યાલ અક્રુઅલ કન્સેપ્ટ. આ ખ્યાલ અનુસાર વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં ત્યારે જ થાય છે જ્યારે તે વ્યવહાર થાય અને રોકડ મળવાપાત્ર કે ચૂકવવાપાત્ર બને, નહીં કે જ્યારે ખરેખર રોકડ મળે કે ચૂકવાય. દાખલા તરીકે તારીખ 28/2/2024ના રોજ ઉધાર વેચાણ કરવામાં આવે જેની રોકડ 1/5/2024ના રોજ મળે એટલે કે વેચાણનો વ્યવહાર હિસાબી વર્ષ 2023-24માં કરવામાં આવે અને તેની રોકડ હિસાબી વર્ષ 2024-25માં મળે તો વેચાણની આવક જ્યારે વેચાણ કરવામાં આવે એટલે કે વર્ષ 2023-24માં કમાયેલ આવક તરીકે હિસાબી ચોપડે નોંધાય છે. જ્યારે રોકડ મળે ત્યારે નહીં. જ્યારે ઉધાર વેચાણનો વ્યવહાર થાય છે ત્યારે જ માલની માલિકી ખરીદનારને ફેરબદલી થાય છે અને તેથી ખરીદનારની રકમ ચૂકવવાની જવાબદારી ઊભી થાય છે અને વેચનારની વસ્તુ આપવાની જવાબદારી ઊભી થાય છે. આમ જ્યારે વેચાણનું બિલ કે ભરતિયું તૈયાર થાય ત્યારે જ વેચનાર માટે વેચાણ અને ગ્રાહક માટે ખરીદી તરીકે નોંધ થાય છે, રોકડ મળે ત્યારે નહીં. તે જ રીતે જ્યારે સેવાઓ લેવામાં આવે ત્યારે જ તેની નોંધ ખર્ચ તરીકે થાય છે, તેની ચૂકવણી કરવામાં આવે ત્યારે નહીં. દાખલા તરીકે વીજળીનો ઉપયોગ માર્ચ 2025માં કરવામાં આવે અને તેની ચૂકવણી એપ્રિલ 2025માં કરવામાં આવે તો વીજળી ખર્ચ માર્ચ 2025ના ખર્ચ તરીકે એટલે કે હિસાબી વર્ષ 2024-25ના ખર્ચ તરીકે નોંધાય છે. જ્યારે ચૂકવણી કરવામાં આવે તે હિસાબી વર્ષ 2025-26ના ખર્ચ તરીકે નહીં. આ ખ્યાલને વેપારી ધોરણે હિસાબો પણ કહે છે. ધંધાદારી એકમો માટે વેપારી ધોરણે હિસાબો એ સર્વસ્વીકૃત છે તેમજ કંપની ધારા 2013 દ્વારા પણ માન્ય છે. આમ ધંધાદારી એકમો માટે ઉપાર્જનનો ખ્યાલ હિસાબોમાં અમલ કરવો ફરજિયાત છે. નાણાકીય હિસાબો તૈયાર કરવા માટે 2 આધારો છે. 1. રોકડ આધારિત હિસાબો અને 2. ઉપાર્જન આધારિત હિસાબો. ઉપાર્જનના ખ્યાલ હેઠળ વ્યવહારો અને અન્ય ઘટનાઓની અસર
વેપારી ધોરણે નોંધવામાં આવે છે. એટલે કે જ્યારે કોઈ વ્યવહાર જે તે વર્ષના સંબંધિત સમયગાળામાં થયો હોય ત્યારે તેની નોંધ હિસાબી ચોપડામાં કરવામાં આવે છે. અહીં રોકડ સ્વરૂપે કે રોકડ સમકક્ષમાં વ્યવહારોની આપલે થવી જરૂરી નથી. ઉપાર્જન હેઠળ રોકડમાં ચૂકવણી અથવા પ્રાપ્તિ એ ચોપડામાં વ્યવહારની નોંધણીમાં અવરોધરૂપ નથી. હિસાબી સમયગાળો મહત્વપૂર્ણ છે. અહીં આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ મહત્વપૂર્ણ છે. ઉદાહરણ તરીકે હિસાબી સમયગાળા 1/4/2023થી 31/3/2024 માટે હિસાબો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ સમયગાળાને લગતા તમામ વ્યવહારો નોંધવામાં આવે છે. પછી ભલે વર્તમાન વર્ષના ખર્ચાઓ રોકડમાં ચૂકવવામાં આવ્યા હોય કે ન હોય, અને ભલે વર્તમાન વર્ષની આવક રોકડમાં મળી હોય કે ન હોય. ઉપાર્જનના આધારે તૈયાર કરાયેલા નાણાકીય પત્રકોમાં ચાલુ વર્ષના ચૂકવવાના બાકી ખર્ચા અને ચાલુ વર્ષની મળવાની બાકી આવક ચાલુ વર્ષના નફા નુકસાનની ગણતરીનો ભાગ બને છે. એટલે કે તે ધ્યાનમાં લેવામાં આવે છે, પરંતુ ગયા વર્ષના ચૂકવેલા ખર્ચા અને આવતા વર્ષના ચૂકવેલા ખર્ચા ધ્યાનમાં લેવામાં આવતા નથી. તે જ રીતે ગયા વર્ષની મળેલી આવક અને આવતા વર્ષની મળેલ આવક ચાલુ વર્ષની આવક તરીકે ગણાતી નથી. આ ખ્યાલને કારણે નંબર 1, આવતા વર્ષના ચૂકવેલ ખર્ચા અગાઉથી ચૂકવેલ ખર્ચ તરીકે ચાલુ વર્ષને અંતે તૈયાર કરેલ પાકા સરવૈયામાં ચાલુ મિલકત તરીકે નોંધાય છે અને ચાલુ વર્ષના નફા નુકસાન ખાતામાં કુલ ચૂકવેલ ખર્ચમાંથી બાદ કરવામાં આવે છે. નંબર 2, ચાલુ વર્ષના ચૂકવવાના બાકી ખર્ચા ચાલુ વર્ષના નફા નુકસાન ખાતામાં કુલ ચૂકવેલ ખર્ચમાં ઉમેરવામાં આવે છે અને ચાલુ વર્ષને અંતે તૈયાર કરેલ પાકા સરવૈયામાં ચાલુ જવાબદારી તરીકે નોંધાયેલ છે. નંબર 3, આવતા વર્ષની મળેલ આવક અગાઉથી મળેલ આવક તરીકે ચાલુ વર્ષને અંતે તૈયાર કરેલ પાકા સરવૈયામાં ચાલુ જવાબદારી તરીકે નોંધાય અને ચાલુ વર્ષના નફા નુકસાન ખાતામાં કુલ મળેલ આવકમાંથી બાદ કરવામાં આવે છે. નંબર 4, ચાલુ વર્ષની મળવાની બાકી આવક ચાલુ વર્ષના નફા નુકસાન ખાતામાં કુલ મળેલ આવકમાં ઉમેરવામાં આવે છે અને ચાલુ વર્ષને અંતે તૈયાર કરેલ પાકા સરવૈયામાં ચાલુ મિલકત તરીકે નોંધાય છે. આમ ઉપાર્જનનો આધાર એ વાર્ષિક હિસાબોની તૈયારીને લગતો છે, જેનો અર્થ છે નફા નુકસાન ખાતું કે આવકનું પત્રક અને પાકું સરવૈયું તૈયાર કરતી વખતે ફક્ત વર્તમાન વર્ષના વ્યવહારો જ ધ્યાનમાં લેવામાં આવે છે. પછી ભલે ખર્ચ ચૂકવવામાં આવ્યો હોય કે ન હોય અને આવક મળી હોય કે ન હોય. અહીં અગત્યની બાબત એ નોંધી લેવી જરૂરી છે કે રોકડ મેળમાં તમામ પ્રકારની રોકડની આવક અને જાવક નોંધવામાં આવે છે. પછી ભલે તે પાછલા વર્ષની હોય કે આવતા વર્ષની હોય કે વર્તમાન વર્ષની હોય, તેમજ મહેસૂલી સ્વરૂપની હોય કે મૂડી સ્વરૂપની હોય, કારણ કે રોકડ મેળ એ રોકડના આધારે તૈયાર કરવામાં આવે છે. આ બાબત ઉદાહરણ દ્વારા સમજીએ. વર્ષ 2024 દરમિયાન રોકડમાં ચૂકવેલ પગાર ₹2,75,000 છે. આમાં પાછલા વર્ષ 2023નો બાકી પગાર ₹15,000 અને આવતા વર્ષ 2025નો અગાઉથી ચૂકવેલો પગાર ₹22,000 સામેલ છે. વર્તમાન વર્ષ 2024નો બાકી પગાર ₹18,000 છે. ₹24,000નો ચાલુ વર્ષનો પગાર ગયા વર્ષે ચૂકવેલ. વર્તમાન વર્ષના નફા નુકસાન ખાતામાં ઉધારવામાં આવનાર પગારની રકમ નક્કી કરો. આપણે હવે ગણતરી દ્વારા આ સમજીએ. ચાલુ વર્ષના નફા નુકસાન ખાતામાં ઉધારવામાં આવનાર પગારની રકમ આ પ્રમાણે ગણવામાં આવશે. ચાલુ વર્ષનો ખરેખર પગાર બરાબર
રોકડમાં ચૂકવેલ પગાર માઇનસ પાછલા વર્ષનો બાકી પગાર માઇનસ આવતા વર્ષનો એડવાન્સ પગાર વત્તા ચાલુ વર્ષનો બાકી પગાર વત્તા ચાલુ વર્ષનો પગાર ગયા વર્ષે ચૂકવેલ. તો આ ગણતરી આ પ્રમાણે થશે. રોકડમાં ચૂકવેલ પગાર ₹2,75,000 માઇનસ પાછલા વર્ષનો બાકી પગાર ₹15,000 માઇનસ આવતા વર્ષનો એડવાન્સ પગાર ₹22,000 પ્લસ ચાલુ વર્ષનો બાકી પગાર ₹18,000 પ્લસ ચાલુ વર્ષનો પગાર ગયા વર્ષે ચૂકવેલ ₹24,000. આમ કુલ ચાલુ વર્ષનો ખરેખર પગાર ₹2,80,000. આમ વર્તમાન વર્ષ 2024ના નફા નુકસાન ખાતામાં ₹2,80,000ની રકમ પગાર ખર્ચ તરીકે ઉધારવામાં આવશે, જ્યારે 2024માં ચૂકવેલ પગાર ₹2,75,000 રોકડ મેળમાં નોંધાશે. હું આશા રાખું છું કે ઉપાર્જનનો ખ્યાલ સમજ્યા પછી હિસાબો લખવામાં, નાણાકીય પત્રકો તૈયાર કરવામાં તેની અગત્યતા સમજી ગયા હશો. હવે આપણે આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ સમજીએ. આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ, મેચિંગ કોન્સેપ્ટ. આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ એ નાણાકીય હિસાબી પદ્ધતિનો એક મૂળભૂત સિદ્ધાંત છે, જે ખર્ચાઓને તે જ સમયગાળામાં નોંધવા પર ભાર મૂકે છે, જેમાં તેઓ આવક કમાવવામાં મદદરૂપ થયા હોય. આ સિદ્ધાંત સુનિશ્ચિત કરે છે કે કંપનીના નાણાકીય નિવેદનો ચોક્કસ સમયગાળા દરમિયાન તેના નાણાકીય પરિણામો આવક સાથે સંકળાયેલા ખર્ચાઓને સરખાવીને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે છે. આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ ઉપાર્જન હિસાબી પદ્ધતિમાં પાયાનો છે, જે નફાકારકતા અને નાણાકીય સ્વાસ્થ્યનું સાચું અને વાજબી ચિત્ર પ્રદાન કરવામાં મદદ કરે છે. દાખલા તરીકે, વર્ષ 2024-25 માટે નફો શોધતા હોઈએ તો તે વર્ષનો નફો બરાબર વર્ષ 2024-25ની મહેસૂલી આવકો માઇનસ વર્ષ 2024-25ના મહેસૂલી ખર્ચા. આમ આવક અને ખર્ચ તે જ વર્ષના હોવા જોઈએ, તો જ સાચો નફો કે નુકસાન મળે. આનો અર્થ એ થાય કે ફક્ત તે જ ખર્ચા બાદ કરવામાં આવે છે કે જે સંબંધિત વર્ષની આવક કમાવવા માટે ખર્ચેલ હોય. આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ ચોક્કસ સિદ્ધાંતો પર આધારિત છે, જે ખર્ચની ફાળવણી કેવી રીતે કરવી એ અંગે માર્ગદર્શન આપે છે, જે જોઈએ. નંબર 1, આવક અને ખર્ચની નોંધણી. રેવન્યુ એન્ડ એક્સપેન્સીસ રેકોગ્નાઇઝેશન. આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ દર્શાવે છે કે ખર્ચાઓને તે જ સમયગાળામાં નોંધવા જોઈએ, જેમાં તેઓ આવક કમાવવા માટે ખર્ચ કરેલ હોય. આ આવક નોંધણીના સિદ્ધાંત સાથે સુસંગત છે, જે સુનિશ્ચિત કરે છે કે નાણાકીય પત્રકો સમયગાળાની આર્થિક પ્રવૃત્તિઓને ચોક્કસ રીતે પ્રતિબિંબિત કરે. નંબર 2, પ્રત્યક્ષ અને પરોક્ષ ખર્ચાઓ. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ. વેચેલ માલની પડતરમાં સમાયેલ પ્રત્યક્ષ ખર્ચાઓ સીધી ચોક્કસ આવક સાથે જોડાયેલા હોય છે, જ્યારે ઓફિસનું ભાડું, વ્યાજ, પગાર જેવા પરોક્ષ ખર્ચાઓને સમગ્ર કામગીરીમાં તેમના યોગદાનના આધારે સમયગાળામાં ફાળવવામાં આવે છે. આ ખ્યાલ હેઠળ બંને પ્રકારના ખર્ચાઓને સંબંધિત આવકના સમયગાળા સાથે તેનો મેળ બેસાડવામાં આવે છે. 3, હવાલા નોંધ એડજસ્ટિંગ એન્ટ્રીઝ. આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ અમલમાં મૂકવા માટે હવાલા નોંધો આવશ્યક છે, જે હિસાબનીશને એવા ખર્ચાઓને ધ્યાનમાં લેવાની મંજૂરી આપે છે જે થાય છે પરંતુ હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી, અથવા આવક કમાઈ છે
પરંતુ હજી સુધી પ્રાપ્ત થઈ નથી. જ્યારે અગાઉથી ચૂકવેલ કે અગાઉથી મળેલ આવકને જે વર્ષમાં ચૂકવેલ હોય કે જે વર્ષમાં મળેલ હોય તે વર્ષનો ખર્ચ કે આવક તરીકે નોંધાતા નથી. આ સુનિશ્ચિત કરે છે કે તમામ સંબંધિત ખર્ચાઓ અને આવક સંબંધિત અને યોગ્ય સમયગાળામાં નોંધાયેલ છે. 4. ઘસારો અને માંડી વાળેલ ખર્ચા ડેપ્રિસિએશન એન્ડ અમોર્ટાઇઝેશન. બિનરોકડ ખર્ચાઓ જેમ કે મિલકતોનો ઘસારો અને અદૃશ્ય મિલકતોને માંડી વાળવી, આવા ખર્ચાઓ તેમની મિલકતોના ઉપયોગી જીવનકાળ દરમિયાન ફાળવવામાં આવે છે, કારણ કે તેઓ બહુવિધ સમયગાળામાં આવક પેદા કરવામાં ફાળો આપે છે, જે આવક સામે ખર્ચના મેળના ખ્યાલનું પાલન કરે છે. હવે આ ખ્યાલનું મહત્ત્વ જોઈએ. નાણાકીય નિવેદનોની ચોક્કસ અને સુસંગતતા જાળવવામાં મેળ ખાતો ખ્યાલ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. તે શા માટે મહત્ત્વપૂર્ણ છે તેની ચર્ચા કરીએ. 5. ચોક્કસ નફાનું માપન એક્યુરેટ પ્રોફિટ મેઝરમેન્ટ. સંબંધિત આવક સાથે ખર્ચાઓને મેળવીને ધંધા કે વ્યવસાયના એકમો આપેલ સમયગાળા માટે ચોક્કસ નફો અથવા નુકસાનની ગણતરી કરી શકે છે. જો આવક કમાયેલી હોય તે સિવાયના સમયગાળામાં ખર્ચાઓ નોંધવામાં આવે તો ઊભી થઈ શકે તેવી ભ્રામક નાણાકીય પરિસ્થિતિઓ આ ખ્યાલ અટકાવે છે. 6. હિસાબી ધોરણોનું પાલન કોમ્પ્લાયન્સ વિથ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સ. આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ સામાન્ય રીતે સ્વીકૃત હિસાબી સિદ્ધાંતો GAAP જનરલી એક્સેપ્ટેડ અકાઉન્ટિંગ પ્રિન્સિપલ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય અહેવાલના ધોરણો IFRS સાથે સુસંગત છે, જે નાણાકીય અહેવાલમાં એકરૂપતા સુનિશ્ચિત કરે છે. 7. સુધારેલ નિર્ણય લેવાની પ્રક્રિયા ઇમ્પ્રુવડ ડિસિઝન મેકિંગ. ચોક્કસ નાણાકીય નિવેદનો રોકાણકારો, સંચાલન અને લેણદારો સહિતના હિતધારકોને વ્યવસાયના નાણાકીય સ્વાસ્થ્ય અને કામગીરી વિશે માહિતગાર નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે. 8. નાણાકીય સ્થિતિની વાજબી રજૂઆત ફેર પ્રેઝન્ટેશન ઓફ ફાઇનાન્સિયલ પોઝિશન. આવક સામે ખર્ચના મેળનો ખ્યાલ સુનિશ્ચિત કરે છે કે આવકનું પત્રક કંપનીની સંચાલન કામગીરીનું વાજબી પ્રતિનિધિત્વ કરે છે અને સંભવિત ગેરસમજણો અટકાવે છે. હું આશા રાખું છું કે તમે આ ખ્યાલો બરાબર સમજી ગયા હશો. મિત્રો, આપણે આ તેમજ અગાઉના મોડ્યુલમાં આપણે અલગ અસ્તિત્વનો ખ્યાલ, નાણાં માપનનો ખ્યાલ, હિસાબી સમયગાળાનો ખ્યાલ, ઉપાર્જનનો ખ્યાલ અને આવક સામે ખર્ચની મેળવણીના ખ્યાલની ચર્ચા કરી. આ મોડ્યુલ પૂરું કરતાં પહેલાં આ ખ્યાલો વિશે વ્યવહારિક પ્રશ્નો લઈએ, જેમાં જે તે વિધાનને કયો ખ્યાલ લાગુ પડે છે તે કારણ સહિત સમજવાનો પ્રયત્ન કરીએ. ઉદાહરણ: આપેલ વિધાનોને કયો હિસાબી ખ્યાલ લાગુ પડે છે તે કારણ સહિત સમજાવો. નંબર 1. મિલકતની અંદાજિત આયુષ્યના આધારે ઘસારો ગણવામાં આવે છે. નંબર 2. મિલકતોને તેમની મૂળ કિંમતે નોંધવામાં આવે છે અને તેમના ઉપયોગી આયુષ્ય દરમિયાન તેનો ઘસારો ગણવામાં આવે છે. 3. ખર્ચાઓને મહેસૂલી એટલે કે રોજબરોજના ખર્ચા અને મૂડી ખર્ચ એટલે કે બિનચાલુ મિલકતોની ખરીદીના ખર્ચા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 4. મિલકતો અને જવાબદારીઓને ચાલુ અને બિનચાલુ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. 5. 10 વર્ષ માટે લોન આપતી વખતે બેંક ધારી લેશે કે
પેઢી 10 વર્ષથી વધુ સમય માટે ચાલુ રહેશે. 6. જ્યારે આવક કમાવવામાં આવે ત્યારે તેની નોંધ લેવામાં આવે છે અને જ્યારે સેવાઓનો લાભ લેવામાં આવે ત્યારે ખર્ચ તરીકે તેની નોંધ કરવામાં આવે છે. 7. ચૂકવવાના બાકી ખર્ચાઓને ખર્ચ તેમજ જવાબદારી તરીકે નોંધવામાં આવે છે. 8. મળવાની બાકી આવકને આવક તેમજ મિલકત તરીકે નોંધવામાં આવે છે. 9. અગાઉથી ચૂકવેલ ખર્ચને મિલકત તરીકે નોંધવામાં આવે છે. 10. અગાઉથી મળેલ આવકને જવાબદારી તરીકે નોંધવામાં આવે છે. 11. મૂડીને આંતરિક જવાબદારી તરીકે નોંધવામાં આવે છે. 12. ધંધામાંથી ચૂકવેલ અંગત ખર્ચ અને અંગત હેતુ માટે ઉપયોગમાં લેવાયેલી ધંધાની મિલકતોને ઉપાડ તરીકે નોંધવામાં આવે છે. 13. મૂડી પરનું વ્યાજ ખર્ચ તરીકે નોંધવામાં આવે છે, જ્યારે ઉપાડ પરનું વ્યાજ પેઢી માટે આવક તરીકે નોંધવામાં આવે છે. 14. માલિક અને ધંધા વચ્ચેના વ્યવહારો પણ ધંધાના હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે. 15. સંચાલનની ગુણવત્તા અથવા માનવ સંસાધનની કિંમત પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવવામાં આવતી નથી. 16. બધા જ વ્યવહારો તેમની નાણાકીય કિંમતમાં નોંધવામાં આવે છે, જથ્થામાં નહીં. 17. સારા વેપારિક સંબંધો, કાર્યક્ષમતા, ઉત્પાદકતા વગેરે જેવા ગુણાત્મક પાસાઓને હિસાબોમાં નોંધી શકાતા નથી. 18. દરેક હિસાબી સમયગાળાના અંતે નફો નુકસાનની ગણતરી કરવામાં આવે છે. 19. પેઢીના નાણાકીય પત્રકો, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું દર વર્ષે 31મી માર્ચે તૈયાર કરવામાં આવે છે. 20. પાકું સરવૈયું હિસાબી સમયગાળાના અંતે એટલે કે 31મી માર્ચે તૈયાર કરવામાં આવે છે. 21. સમાન સમયગાળા માટે આવક અને ખર્ચની સરખામણી કરીને નફા નુકસાનની ગણતરી કરવામાં આવે છે. 22. ચૂકવવાના બાકી અને અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ, મળવાની બાકી આવક અને અગાઉથી મળેલી આવક માટે હવાલા નોંધ કરવામાં આવે છે. 23. ચૂકવવાના બાકી ખર્ચાઓ ઉમેરવામાં આવે છે, જ્યારે અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ બાદ કરવામાં આવે છે. 24. મળવાની બાકી પરંતુ ન મળેલ આવક ઉમેરવામાં આવે છે, જ્યારે અગાઉથી મળેલી આવક બાદ કરવામાં આવે છે. 25. નફો બરાબર મહેસૂલી આવક માઇનસ મહેસૂલી ખર્ચા. હવે આ ઉપરના જે વ્યવહારો આપેલા છે એને આપણે તપાસીએ અને કયા હિસાબી ખ્યાલો લાગુ પડશે કારણ સહિત હવે આપણે સમજીશું. પહેલો વ્યવહાર, મિલકતની અંદાજિત આયુષ્યના આધારે ઘસારો ગણવામાં આવે છે. નંબર 2, મિલકતોને તેમની મૂળ કિંમતે નોંધવામાં આવે છે અને તેમના ઉપયોગી આયુષ્ય દરમિયાન તેનો ઘસારો ગણવામાં આવે છે. નંબર 3, ખર્ચાઓને મહેસૂલી એટલે કે રોજબરોજના ખર્ચા અને મૂડી ખર્ચ એટલે કે બિનચાલુ મિલકતોની ખરીદીના ખર્ચા તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. નંબર 4, મિલકતો અને જવાબદારીઓને ચાલુ અને બિનચાલુ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે. નંબર 5, 10 વર્ષ માટે લોન આપતી વખતે બેંક ધારી લેશે કે પેઢી 10 વર્ષથી વધુ સમય માટે ચાલુ રહેશે. તો હવે આપણે કયો હિસાબી ખ્યાલ લાગુ પડશે? આ પાંચેય વ્યવહારો એ ચાલુ પેઢી કે સાતત્યનો ખ્યાલ લાગુ પડે છે, કારણ કે અહીં પેઢી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવી ધારણા કરવામાં આવે છે. 6 નંબરનો વ્યવહાર, જ્યારે આવક કમાવવામાં આવે ત્યારે તેની નોંધ લેવામાં આવે છે અને જ્યારે સેવાનો લાભ લેવામાં આવે ત્યારે ખર્ચ તરીકે તેની નોંધ કરવામાં આવે છે. 7,
ચૂકવવાના બાકી ખર્ચાઓને ખર્ચ તેમજ જવાબદારી તરીકે નોંધવામાં આવે છે. 8. મળવાની બાકી આવકને આવક તેમજ મિલકત તરીકે નોંધવામાં આવે છે. 9. અગાઉથી ચૂકવેલ ખર્ચને મિલકત તરીકે નોંધવામાં આવે છે. 10. અગાઉથી મળેલ આવકને જવાબદારી તરીકે નોંધવામાં આવે છે. આ ખ્યાલ એ ઉપાર્જનનો ખ્યાલ લાગુ પડે છે, કારણ કે આ વિધાનો દર્શાવે છે કે વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં ત્યારે જ થાય છે જ્યારે તે વ્યવહાર થાય છે અને નહીં કે જ્યારે રોકડ મળે કે ચૂકવાય. વ્યવહાર નંબર 11. મૂડીને આંતરિક જવાબદારી તરીકે નોંધવામાં આવે છે. 12. ધંધામાંથી ચૂકવેલ અંગત ખર્ચ અને અંગત હેતુ માટે ઉપયોગમાં લીધેલી ધંધાની મિલકતોને ઉપાડ તરીકે નોંધવામાં આવે છે. 13. મૂડી પરનું વ્યાજ ખર્ચ તરીકે નોંધવામાં આવે છે, જ્યારે ઉપાડ પરનું વ્યાજ પેઢીની આવક તરીકે નોંધવામાં આવે છે. 14. માલિક અને ધંધા વચ્ચેના વ્યવહારો પણ ધંધાના હિસાબી ચોપડામાં નોંધવામાં આવે છે. આ અલગ અસ્તિત્વનો બિઝનેસ એન્ટાઇટી ખ્યાલ લાગુ પડે છે, કારણ કે વિધાનો દર્શાવે છે કે માલિક અને પેઢીનું અસ્તિત્વ જુદું છે અને પેઢીના દૃષ્ટિબિંદુથી વ્યવહારો નોંધવામાં આવે છે, માલિકના દૃષ્ટિબિંદુથી નહીં. 15. સંચાલનની ગુણવત્તા અથવા માનવ સંસાધનની કિંમત પાકા સરવૈયામાં મિલકત તરીકે દર્શાવવામાં આવતી નથી. 16. બધા જ વ્યવહારો તેમની નાણાકીય કિંમતમાં નોંધવામાં આવે છે, જથ્થામાં નહીં. 17. સારા વેપારિક સંબંધો, કાર્યક્ષમતા, ઉત્પાદકતા વગેરે જેવા ગુણાત્મક પાસાઓને હિસાબોમાં નોંધી શકાતા નથી. નાણાંમાં માપનનો ખ્યાલ મની મેઝરમેન્ટ કન્સેપ્ટ લાગુ પડશે, કારણ કે આ વિધાનો દર્શાવે છે કે જો વ્યવહાર કે ઘટનાને નાણાંમાં માપી શકાય તો જ તેની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. નાણાંમાં માપી ન શકાય તેવી મહત્વપૂર્ણ ગુણાત્મક બાબતો ધંધાને અસર કરતી હોવા છતાં હિસાબોમાં નોંધાતી નથી. નંબર 18. દરેક હિસાબી સમયગાળાના અંતે નફા નુકસાનની ગણતરી કરવામાં આવે છે. 19. પેઢીના નાણાકીય પત્રકો, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું દર વર્ષે 31મી માર્ચે તૈયાર કરવામાં આવે છે. 20. પાકું સરવૈયું હિસાબી સમયગાળાના અંતે એટલે કે 31મી માર્ચે તૈયાર કરવામાં આવે છે. આ હિસાબી સમયનો ખ્યાલ અકાઉન્ટિંગ પીરિયડ કન્સેપ્ટ લાગુ પડે છે, કારણ કે આ વિધાનો દર્શાવે છે કે હિસાબો ચોક્કસ સમય એટલે કે 12 માસ માટે તૈયાર કરવામાં આવે છે અને દરેક વર્ષ માટે નફા નુકસાનની ગણતરી કરવામાં આવે છે અને દર વર્ષને અંતે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. 21. સમાન સમયગાળા માટે આવક અને ખર્ચની સરખામણી કરીને નફા નુકસાનની ગણતરી કરવામાં આવે છે. 22. ચૂકવવાના બાકી અગાઉથી ચૂકવેલ ખર્ચા, મળવાની બાકી આવક અને અગાઉથી મળેલી આવક માટે હવાલા નોંધ કરવામાં આવે છે. 23. ચૂકવવાના બાકી ખર્ચાઓ ઉમેરવામાં આવે છે, જ્યારે અગાઉથી ચૂકવેલ ખર્ચાઓ બાદ કરવામાં આવે છે. 24. મળવાની બાકી કે ન મળેલી આવક ઉમેરવામાં આવે છે, જ્યારે અગાઉથી મળેલી આવક બાદ કરવામાં આવે છે. 25. નફો બરાબર મહેસૂલી આવક માઇનસ મહેસૂલી ખર્ચા. આવક સામે ખર્ચની મેળવણીનો ખ્યાલ મેચિંગ કન્સેપ્ટ લાગુ પડે છે, કારણ કે આ વિધાનો દર્શાવે છે કે વર્ષનો સાચો નફો નુકસાન
શોધવા માટે તે વર્ષની આવક સાથે તે વર્ષના ખર્ચની સરખામણી કરવામાં આવે છે. આમ વિધાનો નંબર 1 થી 5ને ચાલુ પેઢી કે સાતત્યનો ખ્યાલ લાગુ પડે છે, કારણ કે અહીં પેઢી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે તેવી ધારણાઓ કરવામાં આવે છે. વિધાન નંબર 6 થી 10 ને ઉપાર્જનનો ખ્યાલ લાગુ પડે છે, કારણ કે આ વિધાનો દર્શાવે છે કે વ્યવહારની નોંધ હિસાબી ચોપડામાં ત્યારે જ થાય છે જ્યારે તે વ્યવહાર થાય છે અને નહીં કે જ્યારે રોકડ મળે કે ચૂકવાય. વિધાન નંબર 11 થી 14 ને અલગ અસ્તિત્વનો ખ્યાલ લાગુ પડે છે, કારણ કે આ વિધાનો દર્શાવે છે કે માલિક અને પેઢીનું અસ્તિત્વ જુદું છે અને પેઢીના દ્રષ્ટિબિંદુથી વ્યવહારો નોંધવામાં આવે છે, માલિકના દ્રષ્ટિબિંદુથી નહીં. વિધાન નંબર 15 થી 17 ને નાણાંના માપનનો ખ્યાલ લાગુ પડે છે, કારણ કે આ વિધાનો દર્શાવે છે કે જો વ્યવહાર કે ઘટનાને નાણાંમાં માપી શકાય તો જ તેની હિસાબી ચોપડે નોંધ કરવામાં આવે છે. નાણાંમાં માપી ન શકાય તેવી મહત્ત્વપૂર્ણ ગુણાત્મક બાબતો ધંધાને અસર કરતી હોવા છતાં હિસાબોમાં નોંધાતી નથી. વિધાન નંબર 18 થી 20ને હિસાબી સમયનો ખ્યાલ લાગુ પડે છે, કારણ કે આ વિધાનો દર્શાવે છે કે હિસાબો ચોક્કસ સમય એટલે કે 12 માસ માટે તૈયાર કરવામાં આવે છે અને દરેક વર્ષ માટે નફા નુકસાનની ગણતરી કરવામાં આવે છે અને દર વર્ષને અંતે પાકું સરવૈયું તૈયાર કરવામાં આવે છે. વિધાન નંબર 21 થી 25ને આવક સામે ખર્ચની મેળવણીનો ખ્યાલ લાગુ પડે છે, કારણ કે આ વિધાનો દર્શાવે છે કે વર્ષનો સાચો નફો નુકસાન શોધવા માટે તે વર્ષની આવક સાથે તે વર્ષના ખર્ચની સરખામણી કરવામાં આવે છે. આ મોડ્યુલ આપણે અહીં પૂરું કરીએ છીએ. આ મોડ્યુલમાં આપણે હિસાબી સમયનો ખ્યાલ, ઉપાર્જનનો ખ્યાલ અને આવક સામે ખર્ચની મેળવણીનો ખ્યાલની વિસ્તૃત ચર્ચા કરી. હવે પછીના મોડ્યુલમાં આપણે ચાલુ પેઢીનો ખ્યાલ, પડતરનો ખ્યાલ, ઉપજના સંપાદનનો ખ્યાલ અને બેવડી અસરના ખ્યાલની વિસ્તૃત ચર્ચા કરીશું. મિત્રો, પુનરાવર્તન ચાલુ રાખશો. પ્રેક્ટિસ જ માણસને સંપૂર્ણ બનાવે છે. આભાર.